ખૂણો ભર્યો પરો છે મારમાં ચો આટલું પાણી કદી ભરાતું નહીં ને આમ થઈને મત પાણી આવતું છે લાગે છે આમાં કા ઢાળ છે એટલે પાણી હમણાં જ આવે કે એ બોધવા જવાડે ને આ તો આખું ચિત્ર ભરી નાખી મગફળી ફેલતા અમારે ઓહો તો નેક કરે ને પાણી વાળી હોય ને એવો બંબો પડે તો હોય એની ડોસી આડે પણ ભજ્યા પછી આ વધારે તૂટી જાય કયો બોધવા આવશે કદી બોધતા તો જિંદગીમાં આવડતું નહીં એને મારા ઓછે કઈ કઈ થાય છે આલ્યા કે બોધો માં બોધ જ નહીં પેલી માં કા પાણી વાળી શું થાય પાણી હોય ને પેલી માં કઈ તોડ્યું છે પણ હમણાં હવે કોઈ જાવ નહીં રોડોમાં જતું રહે આજે કરીને ઝઘડાને મૂળ કરી આવ્યા મારા વળી આ મગફળી કેવી કરી પાણી ભરી એ તો થોડો માટી ભરાનું ઊંચો કરાવો વધારે પાણી ભરાવતું આમાં લે મોય શું લેવા વાળો તો કઈ કઈ થાય છે પણ મારો હાથ તો એની પથારી પીવી રીતના આવું ઘેર જવા દો ખાલી આના હવે થોડું તોડવા દો ને પાણી પોતાને નીકળી જાય એટલે વળી કંઈક ઓછું થઈ જાય કોઈ વળી છગનજીને મત તોડો પણ એને વળી બાપડાને મગફળી ઉખાડેલી પડી છે અને મારે તો વગરાઈ ગયો જે થવું એ થાય પણ એને બાપડાને ઉખાડેલી પડી છે ને 4 મહિનાની મહેનત ફેલ જાય એના કરતાં નહીં વાળવું એમને તો ઘેર જવા દે મને એ વાત ઓયો હા દશમાના દાર્યા છે આજે મારે લોહી દારૂ પીવી છે હા હવે મગફળી કાઢેલા આમ પાણી કાઢવાના આવે છે હા મગફળી ગત્તું હારે લેવાય જઈએ એની મને ઓના કરતા ચોક દશમન હોત ને તો સારું હતું શું કહેતા છગનજી કો લોહી જ તમે અમારું પીવો છો એટલે અમે જો તમારું લોહી પીધું કેમ ચો પીધું આ પાણી કેમ કાઢો છો એમ કે આ મગફળી કાઢેલી પડી નહીં દેખાતું તમને એટલે છગનજી કાઢેલી મગફળી અમે ભાલી અમે જો પાણી કાઢ્યું તો આ એમને ભરવાનું છે આટલું તો મેં આવ્યો નહીં ભરાવા તો પેલી મગા તો ઓળો છે એથી આવે એ શું કરે અમે ઓળો પેને વાડે હેડે છે બંધો કશું નહીં અમારે મધ્ય આ બધા ક્ષેત્રનું પાદરું પાણી આવે છે હા આબા મળ્યું પાદરું આટલા વર્ષે નતું આવતું નૂણ આબા મળ્યું તમારે તમે ના મનાતું થાય પેલા ગટીએ જેડો તોડેલ રહ્યો હું હાલ બોજીને આવ્યો છું તરત ઈ ગટિયો દશમન જો ને તમે દશમન છો અમે તો કોઈ નહીં હું તો હોમું આ તમારમાં પાણી આવતું એટલે જ હું એ બોજી આવ્યો એટલે પાળો વધારે તૂટી જાય તો બધું ક્ષેત્ર ઉપરાઈ જાય આખું મારા દુશ્મન વાપતો ને ભાગે તો હારું તું તો આવી જાવ તું દયા ખોત મારા ઉપર અમે એ દયા જ કહો આ હું હાલ હોય જ બોજ્યું છે ને તરત બોજીને તો એ જો જ તો બોધવા હવે આ જો કેટલું પાણી ભરવાનું મારે મગફળી હોય ચમ લેવાની મગફળી હું કીધું વળી કીધું છગનજી 4 મહિનાની મહેનત ફેલ જાય એના કરતા પાણી નહીં વાળું તેમાં મેં પાણી વાળ્યું નહીં મને ચીયું નતું આવડતું વાળતે એ તો એમ કહો આમાં ઉંજાડામાં પેલી બાદરી હારી સીધી અને બળતરા થાય છે એમ કહો એ તો અમે શું કરો હવે કહો કેતા કે બાદરી હારી છે મગફળી એવી એવી પાછી લાવો કોઈ કરીને બગાડો અમારે એમ તો આ પેલી મગા મગફળી ઉજી નહીં પાણી ભરવાનું હમણાં તો આ ગટિયા કોક કો ગઢિયા તો હવે ઘેર જ જાવ છે એના ઘેર તરત એની ધૂળ કાઢી નાખું હમણે તો જો છે ધૂળ કાઢી આવે પણ હવે પાણી બોણી ના કાઢતા હોય અમે પાણી ની કાઢ લ્યો હાડો તમારે જોવા આબુ છે પાણી અમારે તો કોઈ આબુ નહીં એમાં શું આબુ પડે તમારે કેવું પડે ગઢિયા કેમ કે પાણી ભાઈ હમણાં નથી વાળી તમારે તો તમે લઈને આવો તો હું આવું ખેતરમાં આવજો હું લઈને આવું એને બીજું શું બસ તો લઈને આવો ગાડાની પાણી ના કે ટસકા ઉડસી તમારા મને ટસકા તો તમને ગારો ઉડશે હોય હું એ કંટાળ્યો છું આ કોમેડી કર્યાવાના તારો નહીં સારું લાગતું તમારું મુઢે અમે તો કોઈ કોમેડી કરતા નહીં જે સહી ભાઈ હાજુ કહેવા જોવે અમાર તો ગોમમાં કૂતરું માર્યું નહીં અમન મારવાની વાતો કરો હેડો નીકળો તો શું લ્યા પાપ કરે ખોટું નેટ ગારામથી પેલા પહોંચ્યા ના આજે ટકો પાડીને પાછા લ્યો આ હેડ્યા અમે તો ગારો તમે કરો આખા ગોમમાં તમે જતા રહો શું કામ તો વધારે લ્યો જો આ મગફળી જોવી છે આ મગફળી કોઈ થાય એમ નહીં પણ હવે મજૂર કરીને લઈ રહેવી પડશે આ 2 દાડા કોરું કાઢ્યું હોત તો સારું હતું પેલી મકા જોવા જવા છે કેટલું ભરવાનું હોય તો હેડે એવું ચાલુ ભા આવરા શું કરો કોઈ ને આ પોટલા પાછા કરતો હતો એ પોટલા પાછા કરો હા આ પેલું શેતર નહીં ભરવાનું રાતના મેં પડે ચેતા તો ભરવું પણ શું કરવાનું તો તોડી નાખો પાણી કાઢો ને મગફળી નીવું કે પાછી કાનામાં કાઢવાનું પાણી પેલા મય વળી ન્યા ચાલે આમ ઈયર મય તો ખબર છે પેલી ભાઈ કાઢી તો શું કર્યું તું એને શું કર્યું ઝઘડા કરવા આયા હતા પાવડા કોઈ ઝઘડા ના કરે હેડો હું બેઠો છું કોઈ ઝઘડા કરાવે અમે તો બેઠા પણ ઈ ઝઘડા કરવા આવી પછી ખબર તો છે તમારે પણ હું નહીં બેઠો તમે બેઠા તમે તો તોડી નાખો જેઠો જો સારું તોડી નાખ આ પાણી કાઢો આખું શેતર ભરાઈ રહ્યું છે સારું ઓડો તમે ને મગફળી નીવું કે મગફળી તમારી હજુ ઉજી નહીં ને એરી નહીં ભાઈ તો શેતર ભરાઈ ગયું હું ઓટો મારીને આવ્યો એવું છે લેવડો
ચાલુભા હું તોડવા જ જાઉં છું પણ ઝઘડો કરવા આયા તો ઝઘડો કરવા એક આદા તસ્કરી નાખ દે ને તો સારું થાય રહીશભાઈ તો હું ટચ ખાઈ ગયો ચમ કે મને પેલી ફેર એને કેટલો માર્યો હતો એ મારે પણ ઉણી જાય ના કશું કરે તમને ખબર નહીં બાબા યાર પેલી ફેર તો લાકડી મને માર્યો હતો એને હવે એક તો પાવડો સોડે તો કેળે હું ભાઈ તો નથી જઈને કેડે તમારે ભાઈ તો નથી જ ભાઈ માર્યો તો ભાઈ એની ફેર તો જો ખબર છે ને આપણે તમને અને ની તોડો તો તમારી મગફળી જાય એનો કોઈ જવાન નહીં તો બરાબર પણ હું આ તો તોડી જ નાખવાનો છું સારું જો છેડો તોડી નાખો એ તો હું અમે તોડી નાખવાનું છું વગણ કીધે તમે સારું જો અને તો તમે તમે બીક લાગે તમે ના રે એમ તો ચો દિવસ એમ તો આમ થઈને પછી ગમો નોમ હેડે છે હવે ગમે હેડતો ને તોડી નાખો છેડો એ તો અમે હું હવે આ તોડવા જ જાઉં છું તરત અને હેડો ચા પાણી કરો ના હવે ચા નહીં પીવું પણ મારે તોડવા જવું છે ત્યાં સારું તો તોડી નાખો તર્યા ચાલુ પાછો તર્યા હો મને બસમાં મિલી તમે ક્યાર તો હમણાં ચેવું કહેતા કે પેલું તોડી નાખજો ને પેલા એક કે ઝઘડો કરવા નહીં આવે મારે તો હવે ખાયો તો હું ખાયો પણ ચાલુપા મારી નીકળો કેમ કે ચાલુભાઈ રે વાટમાં અડધા મિલી મને જતા રહ્યા કે તમે જો તોડી આવો હદ વચ્ચે મિલી આ ચાલુભાઈ કેમ કે મારી એને ખાય છે ભાઈ તો મારે ખાવાની છે હે શું કરું હવે કેમ કે બીક તો લાગે થોડી કેમ કે પેલા લાકડીમાં હે પાવડા બધું મને તો સોડે ને કેડ્યું બેડ્યું જબર ભાગી મને તો જબર દબાવશે પેલી ફેર ગારમ જબર દબાવે તો હવે શું કરવું હવે તો સોને મને જઈને મારે તોડવું તો પડશે તો સોને મને જવું પડશે હવે પાણી નેરી ગયું છે બધું ખેતરમાંથી કેમ કે પાણી હવે ઓછું થઈ ગયું એમાં એ આવતું નહીં એટલે પાણી બધું નેરી ગયેલું ખેતરમાં સારું કહી જોડે નેરી ગયું એટલે જોવા જવાય દે ઓહ વાત તમારી સાઠડી બંધાય આ શું કરીને ગયા છે હોય બોટીને જતા રહ્યા જોર થઈ ગયા મારા દિયોર કરી અરે વાઈન શું કરું મારે હવે આ બોટીને જતા રહ્યા મરે રે બાબા આ શું છે ક્યાં પાણી ભરાઈ ગયું છે ને મગફળી એ ઉગશે ને ઓ વાતુડા તારે તો મગફળી આટલી ઉભી છે પણ મારી તો મગફળી ઉગવા દે મને પાણી કાઢવા દે પેલું એ ચોથી આવે છે એ કાળ મુખી કર એ મારા પેટ પાળોમાં આવ્યો છે તો કંટાળો દેવરાવે છે ઓય એ અમદાવાદ શું ધાર્યું બધું શું ધાર્યું એમ કો મન કેમ તો લે બોધો શું બોધો પેલા મગફળી મારી પલડાઈ છે એ તો તમારું જોવાનું એટલે આ તમારે જોવાનું વાળા લાવ પાવડો કેમ આ તો વાત ખેતર છે આ થોડી તમારી ખેતર છે એટલે વાત અહીં ખેતરમાં પાણી માર મોય આવે છે તો જોઈએ તો નાડા પડો એ પાણી નહીં આવે તો હવે આ તો મારે માર પાણી કાઢું જ ના કાઢું તારે એને મગફળી માર પલડાઈ રહી છે તો બોધો એ તો પણ હું શું કરું તો તમારે આડા પડો તો એ પાણી ગતું નહીં આવે હા એ આડા પડવાની જો આવે છે તો તઈ લાવજો પાવડો પાણી તો હું મારમાંથી કાઢવાનું તો પાવડો નહીં મળે તમને કહું એટલે નહીં બોધવા જેવું નહીં બોથવા જેવું હા હવે ક્યાં? વાતાઈ ખેતર પડે ને હાલ ભાજી ના જાવ તો વાતાઈ ખેતર ના સિલ્યા તો પંચાયત કરવા આવો છો કોકના ખેતરમાં ઘટિયા તું માપમાં રહે છે એમ તો ભાઈ લોબડા માપર બોલજે ભાઈ એમ તો આમ થઈને ગામનું નામ હેડે છે ઓય ને ઉભો રહે છે હા ઓઈન ઓય ઉભો રહ્યો અને હાર્યું હું તોડવાનું છું ને આ બધું પાણી કાઢીને ઘેર જવાનું છું ભાઈ તો ઓય ને ઉભો રહે હું વાતાઈ ખાલી હાજી ના આવું છું અને જો તારા ટોટિયા જુદા ના કરું તો શું કહેતો એ વાત શું વાત એને બાને હાજ લાવજો ને તો નહીં બીવાતો સારું ઉભો રહે તાણી ખબર પડી તમે સારું તને આયા જોર કરી અરે આયા કોકના ખેતરમાં પંચાયત કરવા ઓય આવો ખબર પડે હોય તો આજ તો મોટો બેઠો હોય તો વાઘ થઈને હોય દાણી શું શાલ્યા આ તો વાઘ આવ્યો વાઘ હોય હા હવે પાણી નેરી જાઓ બધું રેડી હા હું ભરાતું અને ખેતરમાં સારું કર્યું અમે એમ તો મોટી મગફળી મારે પણ ઊંચી નહીં હવે શું કરું હું બિયારણ લાયેલું મારે તો માથે પડી આવ્યું છે એક તો નેટ મગફળી લીધેલી છે આમાં અને આ ફેર આ બગાડ્યું છે વાયુ તોય શું કરવું હવે એટલે ઓઈન હોય ભરાય જેમ કે પેલા ધમકી આલી જાય ને એટલે ઓઈન હોય પૂરે હું મારે હવે તો જવું જ નહીં મોહણ દઉં છું આબુ છે હામું બોલો ને મોહણ અહીં કે પેલી વાત કરો છો તો સવારે શું પંચાયત જાય ને ઘેર જઈને પીને હુઈ જા યાર પડે શું માર એ આમાં ના પડે તમને પડે એટલે ઉસી છે હવે પોઠા કહો છો તમે જો જે જાતા હોય તો ભાઈ શું કા બોલાવા તું જા ઘેર જા હેડ. તો વળી બોલાવું જ ખોટું થઈ ગયું છે મોન આવે એટલે ઓહો એટલે આ જતો ને મારા તાર મોડું થાય ને માતાના હાલ હમણાં તમે ભાગી નાખો જ હું તું વળી જાય છે મિલો બેઠો લઈ લઈને લાઈટ પર ચલા હાર ભાઈ ને ગાડી એ ડીંગણો પડશે હોય તો મનભાઈ બીડી વાળજો
વાત આવી કેમ છો જો યાદ આવે કોઈ ખેતરમાં જ નથી. કેમ આ ખેતર નહીં કટિયાનું માર જોડે ત્યાંમાંથી વારે વારે પોણી તોડી નાખે છે મોય આવે ખેતરમાં મગફળી મારે ઈ તો એટલે તોમાં છે એવું તો રહેવાનું છે પાણી તો આવે છે તાનો જો છે એના તુજી નહીં પણ અમારું જ આ બગાડતો હજી તાણ ઈ તો આજે તૂટી જાય પણ આવે મી તો આવે એટલે પાણી જો જાય બધું આજે નહીં પાવડાથી ખોતરેલું એક જેવું દેખાય થઈ ગયા સારું સારું હેડો હવે પૈસા શું કરી બેડો પૈસા બસ વળ્યા પગાર થાય એટલે આવું તમે લા પગાર કરીએ છો હો. પણ પૈસા તો હોવા જોઈએ. એટલે પણ તમે લઈ જાઓ જાણીતા કે વિડીયો પણ પૈસા તો આવવા પડે ના આવવા પડે આ જો સેમન છે મોય દુકાનમાં આવે એમાંથી તો તમારે લાભો પડે પણ ચોથી લાવો તમારે જેવા બધા કોઈ પૈસા જ આવતા નહીં એટલે હવે આપડા કોઈ ઘણા બાકી નહીં એમ એટલે 2000 આલો 2000 રૂપિયા આલો તમારે કેટલા 10 ગણા કેટલા પૈસા તો એમ કીધું કેટલા થાય હલકા પેન્ડી ચાલો પગાર પૈસા જોઈજી પછી કે જેટલો આવ્યો કોણના કપાય પૈસા એટલે ફોન ના ભાઈ તો હું શું કર્યું તો તમારે જોવાનું કે એટલે કીધું ખરી કે વચગડા છે જે વચ્ચી એટલે વચ્ચે લાલજો એટલે પૈસા બધા એવા પૂરા ખાતા ના લે તો વિડીયો મળશે ને કે પેલો ફોન લાવો ને ત્યાંથી વિડીયો થઈ જતો એ કોણ વાળો વળી કયો આલા વિડીયોમાં ઈ તો તમારે જોવાનું છે તો ફોન વાળાને જે પૈસા ભરવી કરવા વગરનો ધોરજ જ રાખો તો નથી રાખો ટેવો ઢોરો તો હવે દૂધ ભરાવતા હોય તો કોણ લાવવું જ પડે કે તો પણ આપણે વેચાણ ના રાખે વિડીયો એટલો આવા શોખ ના હોય મફત હોય નહીં આવતી એજન્ટ હવે જિંદગી કરો તો એ વસ્તુ કરાવી દો. તમારે જ્યાં ઘરે હોય ને આપવા દેવાની જ નહીં કોઈ જેમાં નહીં થવું એ તો બેસવા બેઠા તો પછી બેસવાનું હોય. વેચવા બેઠા એટલે હાવ દુકાન ઉઠાડીને નહીં બેઠા હોય અમે ચો કીધું કે તમે ઉઠી જાઓ. તો એવું જ છે કે પૈસા ના મળે ઉઠી જવાના ધંધા એક દાણા આવે પૈસાથી તો કોઈ હવે હોય ના હોય બધા જોડે કોઈ હાથ એટલે આ તમારે જ્યાં 10 ગ્રાહક હોય ને આખી દુકાનની પથારી ફેરવા આવી છે વગર કંપનીમાં તો અમે શું કરે હેલા આલજી આલજી પહેલા પેલા આટલી તો પૈસા સારા વાહ બાબા પંચાયતો કરો પે પોણી જાય કોઈ નહીં ખેતરમાં ખેતરમાં વળી કઈ તોડ્યું પેલા ગટિયો તોડારો ભો ભો એટલે એ ગટિયાને કઈ કઈ દાજો કે તું પોણી ન તોડી તોય મારા ફેર તોડ્યું એમ હાલ ધમકી આલીને આવ્યો છું હીરો કે હું આઈનો બોસ તમદાર કે આવી તો જમ લઈને આપું આ નતા મોનતા વળી કોણ ના તો ઓળખી જો તમે નહીં ઓળખતા મોહનભાઈ જી પૈસા જો જે કરો મારા પૈસા જ લેતા જે પોણી પેલા તમારા પૈસા આગળ લાવો ને કોઈ નહીં ઓળખતું મારા મગફળી પકડે કોકના બધા ભાઈ જે ધંધા જ કર્યા જિંદગી બેની એટલે આ ઓય હેડે એવું કદી હોતું નહીં મોનભાઈ ને ઝોપલો ને બોપલો બોધી પર અસર આય રડા નવડો ગારો કરી કરી નાખી દીધી વાત થઈ હા આ તમે આડા ના હતા ગડિયાનું ભાજી નાખો એટલે એને તો મારે અમે ભાગવાનો વિચાર છે ચાંદ નહીં બસ તાણ હેડો એ વાત આ સગનજી બાજુ ચો હેડ્યા છો જાનવરી શકન કર્યા વગર અરે તમારે શું શકન થાય તમે શું શુભ મુહૂર્ત માં દોસ્ત તમને શકન થાય બાર વડે ખેલવા દો ચમ તારા પમરાભાઈ 12 મિનિટ ખીલે કજી મોરે દે ને ગયા ઓબા મુબા ઉપડી જાય તારા મને તમકે ઓલો લે મને એકી પાવડા હાલે આ બાસુ બાસુ ઉદવાઈ જાય તો ઘણું વાત થઈ પેલા રીમડો વનમાં નીકળી ની એટલે કઈ રીતે લાગે નીકળી તા આવવાના કઈ રીતે કઈ રીતે હે એટલે પેલા ગટિયાની કોમ કરી તારું એ ગટિયામ નોમ ફીલા વાત થઈ હેડ તો તમે જો તમને ઉદવાણી નાખ્યો હોય ને પોતનો ભેગો થાય હાલ તો બીજી મેટર પટાય છે જોન હોયથી પોતનો ભેગો થાતું એના વાજે તો બધું બધા ઢીલવા તોડી જો વેણવા જઈએ ફટોફટ સીએ ની હોય તો કશું દેખાતું નહીં યાર જેઠાલાલ હા આવો ચાલુ પા ને વેલામાં હાફ યાર હોય છે ને ખાઈ જાય હા આપણે હોમણ તું તાળું હોય પણ તાળું તો તમારા મોઢે તાળું રાખો પીવો નહીં માર મુઠે તો તાળું છે જ વળી હું અમે ચો વળી પીવાસ તો હાલ શું થાય એમને ઉભા છો તાણી કશું નહીં પીતા હું તો કીડું તો વેણવા આવ્યો છું તો કેટલા વેણ્યા અડધા ઢોળાઈ ગયા તારત હોય ચમ પેલા વાતઈ અને સગનો બે એના વાજે ઢોળાઈ ગયો જમી શું કર્યું એ કોક કહેતા હતા કે ગટુન મારવાનો છે યા પેલા આમ થાય છે ને હોવે આમ થાય છે મારવાની વાતો કરતા હતા. ખેતરમાં છે હોવે અને કે તું બોલે તો તને પડશે ના ના તમે વેણો હા મારે હું વેણ જોડો અલ્યા તારી આમ થઈને પેલો જેડો તોડવાનું કીધું એટલે ડફોડા નહીં છે ને બાપડા મારીને સારી વાત છે ને બાપડા એકલા હતા હું હંગાત જ્યો હતા બધું કોઈ થવા નહીં રાહત મને એમ જોડે જવા દે ઇમરજન્સી હતી રાતે આ બેઠો તો એક ગટુ તને હુડિયા થળાવા પાણી બંધ કરી કે મારી મગફળી તારમાં પડી છે બધા તો કે ઓલે ઓલે નહીં જાતું પતાવી તાર તો અમે ઉજી નહીં તો આ ઉજેલી એની શું કર પેલી દશા લાવી હતી કુંડી એટલે એમાં હવે હું શું કરું મારે તો પાણી ભરવાનું કાઢું જ ના કાઢું પાણી પણ પેલી મગા ગાડી તો હમણાં જો કાઢવા ના આવે તારે તો તારું શેતાળું શેતરવી નેસાળું છે તે નેસાળું હોય પેલી મગા જાય એવું છે વાડીમાં કોઈ જાય હોય એમનાથી પાણી જ આવે છે એટલે બોજો તમે એટલે આ શું કરો તમે એટલે તું તમે કરો મારે છો એની. મગફળી કાઢીને પલળાઈ રહી તમે છે જાય પણ કીધું નથી વાતે બોલો તમે એ ત્યાં પણ નેસકી મેલ મારા બેડે મગફળી ની પીલી થાય તો તમે ભણો મોટી મારી મગફળી બગાડો
આની વાત તો પડે. મારો લ્યો હવે આ પાવર કરવા હોય કરશે પાવર. એ સગનજી શું તારી છે ઉભા તો એ પાછી મોટો ડોહો મરી જાય તો ડોગા મેલ છે કોકને મારી તો હાથ પાર આવશે એના નામનો. કાકાની તમને ઓને ફેલકે રે બધા. અરે ફર કાકર મારા તું લે. કબીર નહીં વાંકુડા. ડોહો મરી જાય સગનજી ડોહો મરી જાય મારી ગયો પાર એ આવ્યો વાતે મારા કાકર નામ લે તું લે. તારા કાકાની ઉંમર. મારે અહીંયા આવતું નહીં. મરી જાય ડોહો મરી જાય ઓમાં તાળ તોચર ઓચર. સાડી બાડી ને નાખ્યો. ઓયા શેરીલા. કેમ એટલે બુલે મેલો. બંધ કરો લે હા? કાકાની કઈ ઉભા થઈ જાય તમારે તમારે શું ધાર્યું છે કાકર કેમ ચાલે છે? બંધ લ્યા તુલે બંધા ના તાનો એકથી ફેરવું ત્યાં એકથી પાવડે હમણાં વધેલો પરો હોય ને એવું. પણ જે વધારો ને તાકાત જોવે તાકાત. બંધ લ્યા તમે તાકાત જોવે. કાકા કેમ ફૂટી નતો પડ્યો વાત કરો. દાદુભાઈ એને પાર કરવા મળ્યું છે કોઈ પાવર નહીં કરતું આ શું ધાર્યું છે તમારે હોય પોણી પેલા મગફળી ઉખાડેલી પડી પોણીમાં પલાળી રહી ચપ એ પાણી તોડો લે તો એમાં તને ભરેલું નહીં હોય ને એટલે લાવજે પેલો પાવડો ચોરાડજો હમણાં. પાવડાનું નામ તો લેતો જ નહીં જતું. દોડી કેમ તી એમ દોડી કેમ પૂરું કરો વળતો રે. દોડી કેમ ને તોડો. સગનજી ડોહો મરી જાય એટલે તમારે ખબર પડે નહીં પણ મરી ગયા પાર આવ્યો ના નમનો અમે હું તમારો બાપ આવું કરશે હું કરે બાર મમતાજી ઉભા થો તું જતો રહ્યો. જતા રહ્યા તો અમે જતા રહો પાર માટે બસમાંથી બાપા મને નહીં આવ્યો. કાંઈ ઓમ જાગો છે તે કોઈ મગફળી તોડે ખબર ના પડે મિલર ફોન પટ્ટે દે કે ઊભું થાય તું એ બેહવા જો એમને સગન લેવું તો કઈ જો કોઈ વધારાનું લફડા અમાર ના જેતે કરે. બેહા. શું લે અમે અમાર ખેતરમાં હવે જો જોર કરવાની ને કરી ઊંધા પડો ને એકાના ડોસિયા આગળ તો કોઈ આવતું નહીં. 5 મિનિટ કાઢી ઓમ ખાઈ જાવ તમે કાળા આડા ઇધર આવ. ત્યાં કાળો હાડો તારો હમણાં મને કે બાપુ કેમ બોલો તને જરૂર ખરા? માર્યો વાતે મારો તમદાર અલ્યા તું બુઆ થઈ પેલા મહિના આવીને તારા છોકરા તું પાછી જા પાડો બોલ. પહોંચ જાય એય! તારા છોકરા મહિના કે પાડો પાછી બચ્યું કેટલો પાડો ને એટલે તાની વાતાવળી પાવર કરે એટલે કોઈ કહેતા નહીં કે ગળા. તાની વાતાવળી પાવર કરે બંધ એટલે થઈ જાવ સગનજી તમને વફડાતું નહીં એટલે ચાલો બાપુ તમે નતો કહેતા કે હારે બે લડાવા આવશે. તમારો તોડે શું થતું હતું એટલે આ મગફળી નહીં તો બગડ મગફળી પણ પોણી નહીં હેડી જતું પાણી હેડી જાય વાન મોય જાય છે. ઈ તો મારે પેણે કાઢેલી મગફળી પડી ઈ નહીં બગડતી એટલે તમારા તો પણ ડાયરેક્ટ સોકડીને પોણી જાય ઈ જઈને આડા પાડો છો પોણી નહીં આવે તમાર મોય. જો હજી બંધ દોઢ થઈ બોલે જાય છે પાસ કરો છો. બંધ થઈ જો ના 21 ફેર હમણાં લોહી આવશે કોણ માંથી હમણાં ભરાય એટલું બધું અમારે મોય જ કાઢવાનું તો જો બીજો બંબો નાખે કે ના કે ઈ તો પેલી મકા ખોટું એમ પેણાથી નહીં આવતું બીજા વળામથી પોણી એને તો આવે શું કરો તો ચાલુ પાવો કોઈ ને હવે જો ઘેર ન કે વડા કરી જલભાઈ મર્ડર થઈ જાય પણ તમારે ચો ને ચો ભરાય ને સોકડે નહીં જાતું પોણી બધું પેણે આખી મગફળી થઈને જાય છે કાઢેલી છે ઊભું જ એટલે. નહીં રહેતું કે ઉપર તાળે મગફળી તારે જ ધ્યાન તાર ચોય તો નહીં જૂઠા છે જૂઠા એક નંબર ના. ઢેર બતાડો એ નહીં જોવું તમે લા ઘેર જો હું તો અમે હવે ઘેર આવ્યો. જો લા ઘેર જો હેડો. હવે અમે પડતું નહીં ગડિયા ને ગૂંચું હાથમાં અમે નહીં ના આવે. હતા ને કઈ હાલ ફેર તો યાર. હાલ રવાય જો હેલી પર પોણ તોડવાય જો વાર કે પાછું કોણી આ ભાઈ હવે તાર ટસા પાણી તો નહીં વળ્યા. કહેતો. કાયદેસર આવશે. પાવડો બંધ થઈ લાગી જો લા તમે લે ના ભાલ્યો તારો પાવડો. લે બાપે ઈ બહાર લાવો. લે અને
હોમો ના ધક્કો હવે તું. એની તાકે તમે કોઈને હોમાં ધક્કા નાખો કે આ ચોથી આ આવા નીકળો છે. વળી અને તમને આમ ખબર બરાબર પડે કે નહીં પડતી એમાં એની ખબર કીધું જેડો તોડીને આવજો ને વચ્ચે તમારે ઝઘડા કરવાના હતા. આ તમે ઝઘડાના મૂળ તો તમે જ કરાયા છે જે સહી ચાલો હું એ મૂળ કરાય ઉવે આ તમારા ઘેર સળા કરવા મને અચ્છા કીધું જેટો તોડીને આવજો ને તમે ઓય માર ખવરાઈ મન તો હોય ચલો માર્યો ખબર છે એવો દબાય તો ગારામાં આમ તો કે આમ તો કોઈ ના આપેલા થોય એ તો જતો રહો પણ ઈ તો એમ કર સારું હોય થોડું રહી ગયું પાણી તું નકર આપણે દવાખાના ભેળો જ પડ્યો તો હું દવાખાને તો હું જબર લઈ જાઉં. તો તમે લઈ બંધ તમે હવે જે છે ને ઠીક છો હું ઉપરો દોડો એ ઘેર જનક ડોશી ઓળખશે નહીં. ડોશી તો અમે નહીં ઓળખે જોડો આ પાણી પર જાતું. અમે તો હવે આ મારું BSS ઓફિશિયલ.